અંજલિબેન, તમારા પ્રેમ લગ્ન કહી શકાય કે પ્રેમ લગ્ન કર્યા હતા એ સમયે? હા હા, લગ્ન જ કહીશ. તો આ એવું કહેવાય છે કે મોટાભાગે પ્રેમ લગ્ન સક્સેસ નથી હોતા. આ લગ્ન છે એ અપવાદરૂપ આ વાતોથી દેખાય છે. પ્રેમ લગ્નને સક્સેસફુલ બનાવવા માટે અંજલિબેને શું શું પ્રયાસો કરવા પડ્યા? બેઉએ સાથે પ્રયાસ કરીએ. હવે મિત્રો તમને લોકોને ખબર છે કે વિજયભાઈ રૂપાણી છે પોતે મિત્રો પ્રેમ લગ્ન કર્યા હતા. જે આ મિત્રો વાત કરી તો અંજલિબેન સાથે મિત્રો વાત કરી તો લવ સ્ટોરી પણ તમને નહીં ખબર હોય. કારણ કે મિત્રો વાત કરી તો વિજયભાઈ રૂપાણી મિત્રો જ્યારે તેમને લગ્ન કર્યા હતા ને ત્યારે મિત્રો વાત કરી તો કોલેજમાં હતા અંજલિબેન, અને અંજલિબેનના મિત્રો બે સપના હતા. પોતે મિત્રો વાત કરી તો યુપીએસસી કરીને આઈએએસ બને, અને બીજું સપનું તેનું ડૉક્ટરનું હતું. પરંતુ તેમના એક પણ સપનું મિત્રો વાત કરી તો પૂરું ન થયું, અને વિજયભાઈ રૂપાણી સાથે લગ્ન કર્યા, અને ત્યારબાદ મિત્રો વાત કરી તો સપનાભાઈ સપના જ રહી ગયા. અને ફાઇનલી મિત્રો વાત કરી તો વિજયભાઈ રૂપાણીના પત્નીએ મિત્રો આ બધું જણાવ્યું હતું. જે આ મિત્રો વાત કરી તો વિજયભાઈ રૂપાણીના ઘરે પણ પહેલાં દુઃખની ઘટના થઈ ગઈ છે. જે આ મિત્રો વાત કરી તો તેમના મુખ્યત્વેને તમે સાંભળી લીધું. તેમના મિત્રો વાત કરી તો 3-4 વર્ષના દીકરાનું એક્સપાયર થઈ ગયું હતું. જે આ મિત્રો વાત કરી તો આ ઘટના મિત્રો વાત કરી તો વિજયભાઈ રૂપાણીએ સહન કરી છે. હવે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીને કોણ ન ઓળખતું. હવે મિત્રો વાત કરી તો અમદાવાદ પ્લેન ક્રેશની અંદર વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું છે ત્યારબાદ મિત્રો વાત કરી તો તેમનું પરિવાર આખું તૂટી ગયું છે. જે આ મિત્રો વાત કરી તો તેના પરિવાર માટે આ દુઃખની ઘટના મિત્રો બીજી વાર ઘટી એવી કેવી તો પણ ખોટું નથી. કારણ કે પહેલી વાર મિત્રો વિજયભાઈ રૂપાણીના દીકરા હતા મિત્રો વાત કરી તો એક્સપાયર થઈ ગયા હતા, 3-4 વર્ષના હતા. એવા મિત્રો વાત કરી તો વિડીયો છે, અને ભાઈ વિજયભાઈ રૂપાણીએ પોતે મુખ્યથી ભાઈ જણાવ્યું છે. આપણને ખબર નથી, આ તો ભાઈ મને ખબર પડે એ માટે તમારા માટે હું આ વિડીયો લાવ્યો છું. કારણ કે મિત્રો બધા લોકોને ખબર પડે કે મિત્રો વાત કરી તો વિજયભાઈ રૂપાણીના ઘરે આ એક બીજી મિત્રો વાત કરી તો દુઃખની ઘટના ઘટી છે. પહેલાં તેમના દીકરા એક્સપાયર થઈ ગયા હતા.